આપણે જે પણ કામ કરીએ એ પૂરી ક્ષમતાથી કરીએ, છતાં પણ બીજાની નજરમાં હંમેશા ઓછું જ લાગે. પેલી શીલામાસીની દીકરી જો કેટલી હોશિયાર છે. આ બાજુવાળો વિશાલ સરકારી નોકરી લાગી તું ઢાંડા જેવો હજી કઈ નથી કરતો. પેલા ચોથા માળવાળી છોકરીને તો જો કેટલી સંસ્કારી અને બધું જ જમવાનું બનાવતા આવડે. આ બધી સરખાવાની વાતો આપણે રોજબરોજની જિંદગીમાં સાંભળતા જોઈએ. એક બાળક પોતાના માતા પિતાને ખુશ કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયાસ કરે, પણ જ્યારે એની મહેનતને કિંમત થકી કમ્પેરિઝન કરી નાખવામાં આવે ત્યારે એનો આત્મવિશ્વાસ તૂટવા લાગે. આપણે જે પણ કરીએ પેરેન્ટ્સને ગમે જ નહીં, કેમ કે સોસાયટી કે સગા સંબંધીઓમાં કોઈને કોઈ આપણાથી સારું તો કરતું જ હશે ને એક દિવસ એવું લાગવા લાગે કે મારામાં જ કંઈક ખોટ હશે. આ દબાણ ધીમે ધીમે માણસને ખોટા સીધા રસ્તા અપનાવવાનું પણ શીખવી શકે. શોર્ટકટ લેવાનું, ગેરકાયદેસર રસ્તા અજમાવાનું કે પછી એક દિવસ આખી સિસ્ટમ પ્રત્યે અવિશ્વાસ પેદા કરવાનું. કેટલાય લોકો માત્ર એ કારણસર પોતાના સ્વપ્નાઓને ત્યજી દે છે કે એમના માતા પિતાને આ રસ્તો જે ગયો ને એ ગમતો નથી. પ્રશ્ન એ છે કે શું આપણે આપણા બાળકનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વર્જન બનવા દઈશું કે પછી હંમેશા બીજાની નકલ કરાવીશું?